ની પ્રવૃત્તિ આ છે અખાત। જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે। આ છે અખાત, આપ જોઈ રહ્યા છો અખાત। હવે આ છે ભૂસીર। ભૂસીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો જે ભાગમાં ફેલાયેલો હોય તે ભૂસીર। આ છે ટાપુ। ટાપુ એટલે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો ભાગ તેને ટાપુ કહે છે। આ રહી સામુદ્રી ધુની। બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટી એટલે સામુદ્રી ધુની। આ સામુદ્રી ધુની। આ છે સંયોગી ભૂમિ। બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે। આ છે સંયોગી ભૂમિ। અને છેલ્લે આ છે દ્વીપકલ્પ। જે ભૂમિ ભાગને ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન હોય તે છે દ્વીપકલ્પ। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम